અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે પીડિત પરિવાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ જણાવ્યું કે રાધિકા બહેન દ્વારા સમગ્ર મામલે ઇન્ડિયા એરલાઇનને પત્ર લખાયો છે। પીડિત પરિવારોને વિનંતી છે કે સરકાર અને એજન્સીઓ ભરોસે રાખીએ તપાસનું નિષ્કર્ષ આવશે। વડાપ્રધાન અને ગૃહમંત્રી પર પૂર્ણ વિશ્વાસ છે કે સરકારી એજન્સીઓ દ્વારા નિષ્કર્ષ આવશે। એર ઇન્ડિયા સાથે 1 વર્ષથી ઈમેલ દ્વારા કમ્યુનિકેશન રજૂ કરી રહ્યા છે, જે પીડિત પરિવાર અને પ્રાઇવેટ એરલાઇન્સ વચ્ચે પ્રાઇવેટ મેટર છે। એર ઇન્ડિયાના જવાબમાં અમે પીડિત પરિવારોએ જવાબ આપ્યા છે। એજન્સીઓની કામગીરીથી સંપૂર્ણ સંતુષ્ટ છીએ। દુઃખદ અને બહુ મોટો અકસ્માત હતો, કોમ્પ્લિકેટેડ હોય છે, તેના ડેટાનો અભ્યાસ કરવો પણ ખૂબ મુશ્કેલ હોય છે, તેથી ઉતાવળ કરી કે ટાઈમ લાઇનમાં બાંધવું યોગ્ય નથી। આ મેટરને રાજકીય બાબત સાથે પણ જોડાવી ન જોઈએ। મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનો, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે, અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપલે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપલે હોય, એ ચાલી જ રહી છે। તો એમાં ઈમેલ કમ્યુનિકેશનમાં કશું નવું નથી। વાત આવી લીગલ ક્લેમ વેવરની, તો એના માટે રાધિકાબેને પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને એર ઇન્ડિયાને એક ઈમેલ કર્યો છે, અને એર ઇન્ડિયાએ આપ સર્વેને ખબર છે જવાબ પણ એનો આપ્યો છે। તો આ વાત એક પીડિત પરિવાર અને એર ઇન્ડિયા એરલાઇન્સ વચ્ચેનો એક પ્રાઇવેટ મેટર છે। તો હું આપ સર્વેના માધ્યમથી એ વિનંતી કરું છું કે આ પબ્લિક ડોમેઇન પર ડિસ્કસ ના થવી જોઈએ। અને રહી વાત ઇન્વેસ્ટિગેશનની, તો વી હોલ હાર્ટેડલી સપોર્ટ ધ ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ। ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે। એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું, એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારોએ કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે। તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન 2 કન્સર્ન પાર્ટીઝ। એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે। તો આ મેટરને હવે છોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ સરતો નથી। અગેન હું કહું છું કે આ પરિવાર અને એર ઇન્ડિયા વચ્ચેનો એક ઓફિશિયલ અને એક પ્રાઇવેટ કમ્યુનિકેશન છે, અને ઇટ શુડ બી કેપ્ટ પ્રાઇવેટ। દેટ્સ વોટ આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન। સેકન્ડલી, પરિવારના કોઈ પણ સભ્ય, એક નોમિનેટેડ સભ્ય હોય, એર ઇન્ડિયા એની સાથે વાત કરી રહ્યું હોય, અને આ અમારા જ પરિવારમાં નહીં પરંતુ દરેક પીડિત પરિવારોમાંથી એક માણસ એર ઇન્ડિયા સાથે ઈમેલ કમ્યુનિકેશન કરતું હોય, જે અમારા કેસમાં મારી સિસ્ટર રાધિકા મિશ્રા કરી રહી છે। આ વાતને હું સંપૂર્ણપણે રદિયો આપું છું, અને આ જે ઈમેલ કમ્યુનિકેશન છે એ અગેન હું રીઇટરેટ કરું છું કે આ પ્રાઇવેટ મેટર છે ફેમિલી અને એર ઇન્ડિયા વચ્ચેની। તો આ વાતને રાજકીય પરિસ્થિતિઓ સાથે જોડવાનો કોઈ જ અર્થ નથી।